તો ગાઈસ સવાર પડી જશે ને હવે પેલા ગુડ્ડુ તૈયાર થઈ જાય. ગુડ્ડુ ગુડ મોર્નિંગ. આ તો તું એકલી જવાની છો? સારું હો. તો ગાઈસ આજ તો ગુડ્ડુ જશે એકલી સ્કૂલમાં. જેન્સી આજ બીમાર પડી છે. જેન્સી તાવ આવ્યો છે? અલ્યા અલ્યા લે ઊંઘો. હા હા રવિવાર રજા તો અમદાવાદ સોમવાર વહેલી. હા મંડે વહેલી છે. હા શ્રાવણ મહિનો સોમવાર આપવાની. ગુડુ ટીચર ને કહેજો હવે બેટા જેન્સી તાવ આવ્યો એવું લુગડો પહેરવા નહીં રહી હેડ કે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગયો. ગુડ મોર્નિંગ રાધે રાધે કર દે. હા ગુડ મોર્નિંગ. તો ગાઈસ હવે પેલો વહેલો તો અહીંયા નાસ્તો થાય છે દૂધનો ચાનો નો. યુવાનો કેવડો અમાર જવાનો અત્યારે ચવણ અલગ લાવ્યો છો? એ કેવડો કઈ અમે કોઈ થયો કનો વરત બંધ રાખ્યો પૂછ્યા બાબુ જેમ બાના બધું જીવા એક વખત પેલો આયા તો એ ક્યાં હાર નહીં જતો ક્યાંથી હોય ગમનો ના દાલે તાણ હા શી ખબર. તો ગાઈસ અમારે તો ઉષાનો વરત ઉજવવાનો હતો સોમવારે. હા ત્યાં હું નહીં ઉજવું તે માણસનું અત્યારે કોઈ નક્કી નહીં. માણસનું નક્કી નહીં. આજે છે કાલ નહીં. એટલે શાંતિ કેવડો બેવડો હરખો ખાઈ લેવાનો. ચવાણું બવાણું ખાઈ લેવાનું. ચા બા પી લેવાની હરખી. અમન હા. અત્યારે તો આપણું નક્કી નહીં ચિયા ટાઈમે ટાઈમે દઈ થઈ જઈ ગાટા દાલ વાતો કરતા ભગવાનના ઘેર જતો રહી એટલે જિંદગીમાં જે મોજ મજા કરી જે મસ્તી કરી એ કરી લ્યો. હોટલ ખાઈ લો ખવડાઈ લો બધો એકલા નાખા કોફી અને એવી કશું નહીં. ભૂરે બી આનું ભાગ કરવું એટલે હા તું ચાર લાવું એટલે ભાવશે. અપ્પા પછી તાણું બે જણો ને અપ્પા છે. કાટલી નન શિલ્પાના કનથી જાન સંજાન આપણા 4 જણા બાકી રહ્યો 5 જણા. ઉપર રૂમ બનાવવાનું કીસ પપ્પા. ઓકે આપણે અલગથી નાસ્તો કરીને ખાઈએ કે કિચન ઉપર એક આપણા ગામમાં શું ત્રણ જોડ વાહન પડે. કિચન અલગ બનાવી. 3 જોડ કિચન ના પડે બરોબર. એક કિચન ઉપર રાખ લીધો. હું હા મિની કિચન બનાવે ને તો વધારે બની તમે અહીં ખાઈ જશે. એ ઢોળું છું તું શું કરું છું? આ ખાઈશું કે ઢોળું છું? એ બાદ જતું રહેવાનું નાસ્તો કરીને જશું આપણે. બૈરણ છે બૈરણ હલાવવાનું કે તાણ ને એ પાલું ના રોજ કેટલું કહેવાનું. હેડ દવાખાને જવું છે? હેડ જે તાણ દરરોજ જવું હટલાનું. ઓ હેડ તો તૈયાર. તો ગાઈસ મમ્મીને તો અહીંયા બેસ્યા છું, કાજલને બેસ્યા છું, ટીકોને. આનું અત્યારે જવું છે જેન્સીનું લઈને દવાખાને કારણ કે જેન્સી બીમાર પડી જઈ છે. નાસ્તો બનશે ચણા દૂધી. ચણા દૂધી ખબર પડી જ જાય મને. તો ગાઈસ મકઈમાં દવા નાખવાની છે અમારા ખેતરમાં. તે પપ્પાએ દવા આલી અને પંપ આલ્યો છે. અલ્યા તૈયાર થઈ જાય ગુડ. તો ગાઈસ આજ તો અમારે છે ને શિલ્પા લાવી છે મખણા બનાવવા. તો મખણા કંઈક આવા છે. હું તો કદી ખાતા નહીં આ. हाँ धरो क्या संजो तो हमको भी चखना है मुझे भी उपवास है तो हम चख सकते हैं. तो गाइस काजल ने मखना बनाया नहीं को तोड़ दिया नहीं लगता आयुष तावा आयुष हेड टान बेजा मम्मी थिएटर में जई तो भाई चलो फटाफट गाड़ी चालू करीने वाड़िए बेजा गाड़ी में हेड हाँ कोको थी था हारू हेडो बेजा हेडो गाड़ी में तावा आया था कुछ हो चाल से उभी रहो और नो थी सा ताव पेटમાં દુખાય જેન્સીને પેટમાં દુખાય બે જો હેડો બરાબર ઝાડા થઈ જશે હા હારું લેવી અંદર જતી રહે હું જો હેડ બેસા જેન્સી તો કઈ અમે જઈશે દવાખાને 2 જણ જેન્સી નો રાત્રે આખી રાત ઊંઘવા નહીં દેતો કે પેટમાં દુખાય અને ભોણાને પેટમાં દુખાય અને ભોણાભાઈને પેટમાં દુખાય છે તો દવાખાને લઈ જઈએ છે બંનેને. તો ગાઈસ દવાખાને આવી ગયો ચલો જેન્સીની દિવ્યાસની દવા લઈ લઈએ ઉભા રહો એવું લેજો
વરસાદ આવે છે દિવ્યાસ નહીં પેટમાં દુખાય છે હા, તાવ આવે. અને તાવ આવે છે ને થોડો ઝાડા જેવું છે એટલે આ ચોમાસામાં તો ઝાડા થઈ જ જાય નહીં છોકરાને આપણે હોસ્ટેલમાં રહેતા એટલે ખબર છે અમુક છોકરા મોટો આદમી છોકરાનું. એને અમે હોસ્ટેલમાં રમે હોસ્ટેલમાં તો ખાવાનું કેવું હોય તે આ એક અંગાથી બધા તો કઈ દવાખાના સંજય બતાવીને આવ્યો જેન્સીનું દિવ્યાંશ હવ હવ લેતા ઓય બે જા દિવ્યાંશ ઓય બે જા ઓય મામા દવા લેવા જઈશ એ ઓય બે જા કરે પપ્પા હા 550 લઈ લીધી દવા ઇન્જેક્શન આપવાનું છે કે દવા લી દિવ્યાંશ તને દવા લી કને કીધું મોટો ના આલુ નાને આલુ હોય તો લાય ચલો ગાઈસ તો દવાઓ લઈ લીધી બે જણોની આમ જઈએ ઘેર ના, કેળો મંગાવ્યો હરિવાન. કેળો જો મળશે તે આવો એટલે. આ તો શનિવાર નહીં છોકરો વહેલા આવી જશે ગુડ્ડુ ને હમણાં જેન્સીની આગળ છે હા, ગુડ્ડુ ગુડ્ડુની મેં ખાધી. જતી રહે બેટા, હું તને લઈ જાઉં. હેડ કેળો લેવા જવાનો કેળો કેળો હોય છે લેવા દઉં મમ્મી મંગાવો કાજળિયાની દિવ્યાંશ મમ્મી. કેળો હોય ચોકડી જોતા હોય તો લઈ લેજે હા 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 પપ્પા, બાબા. બધા નામ લે કઈ ધરો યાર હું સંજય જાય છે ઓકે આવું તારે બનાના ખાવાના બનાના બનાના ઓવો ઓવો બીજું શું ખવાનું હોય હોય શું છે બીજું એ તો પેલી એ છે દારૂ છે આ જો પેલો દારૂ છે પીવાય એવો દારૂ હા પીવાય ના પીવાય એવું છે દારૂ લાગે દવા છે દૂધ પીવું છે તને હું છે લે હારું કોઈ દેખાતું નહીં દવા પીવી છે દારૂ પીવો છે કશું નહીં પીવું. કંટાળી બેસી ગયું. દિવ્યાંશના દારૂ પીવો છે હા લે ચલો ગાઈસ તો જઈએ અમે કેળો લેવાનો છું ને અમે ચલો કેળો લઈ લઈએ તો ગાઈસ સંજય જોશો કેળો અને બટાકો લેવા પણ બટાકા પોતાનું બીજું લેવાનું હેડ હેડ મકાઈ તો મૂકશી આપણે ઘેર લાયો કેળો શું લાયો બટાકો કેળો બટાકો મંગાવી દે ચલો ગાઈસ તો અમે જઈએ ઘેર હવે સીધા ઘેર જઈને મળીએ ચલો 12 વાગવા આયા ચલો ઘેર જઈએ તો ગાઈસ આવી છે ઘેર જાવડીને લઈ. મજા આવી ગઈ આજે પૂનમ ઉતરી નહીં મુખ્ય બાકું દરવાજો લગભગ 1 મહિનો 20 દિવસ સારું હોમવર્ક કરા બે ગયા લે ગુડ્ડુ હું આપી છે તને તો ગાઈસ ખાવાનું તો બને છે મખણા બની ગયા ચખણા બની ગયા રોટલ લ્યો અને દૂધી ચણાનું શાક દિવ્યાંશ નહીં દિવ્યાંશની દવા એમ તે શું કીધું તે જે પ્રોબ્લેમ થતો તો એ કીધો અડધું જો આ એ પાછી આ હજી એક પાછી ને એક હા? તો ગાઈસ પપ્પા તો એકલા એકલા ઘરમાં બેસી ગયા ચલો મને બેસી જવા લઈ જાઓ જા ગુડ્ડુ વાટકા લેતા હેડ ચલો ગાઈસ તો આપણે ખાવાનું ખાઈ લઈએ પહેલા ફટાફટ શાક તો દૂધી ચણા દૂધી ચણાનું શાક વાહ સંજ્ઞા ખાવાનું નહીં સંજ્ઞા હજુ છે તાનું હજુ ત્યાં શું કે કાતો હે પા પપ્પાનો તો ત્રાસ છે નહીં પા કંટાળો નહીં આવતો પપ્પાનો ત્રાસ છે નહીં પા મામીનો બધા દોડાઈ ગોડાઈ નહીં દોડાઈ નહીં કઈ હોટલ બહુ યાર કરતી પપ્પાને હા પા તૈયાર હોય રોન કરતા હોટલ બધા ખાઈ લીધું આમ તો એકલા બાકી આ નવા ખેતર માટે નવું વાવેતર એરંડા વાવીએ છે એરંડા બાપા કઈ જગ્યાએ નવો વીઘો નહીં કોલરીએ આ નવી જમીન નહીં લીધી કેટલી લીધી છે લે નવી જમીન મગફળી માટે મગફળીમાં ઊંધાઈની દવા ઉધઈની દવા
કે સિલ્વાન ભૂખ છે નહીં લાગતી શરીર ઉતરતું નહીં સવારે આટલો બધો હતા ભગવાનને પ્રાર્થના કરું જલ્દી તમે ચોટી દો મને આટલો ખાય અને નજર લાગે ને આનું એમ ના નજર લાગે ઘરવાળાને થોડી નજર લાગે એ તો મને ખાવા ના મળતું હોય ને તો નજર લાગે સંજય તો ખરીદ લીધો નહીં કરતો પણ ભાઈ રલા ચાકી લો પીવડા પત્યા હે હવે બીજી કે આખું એક 70 નું 75 રૂપિયાનું બોક્સ બતાવ્યું આજના આજ બે લાતા કાલી કાલનું ઈ નહીં કાલનું હવાપતિ કાલનો હવાપતિ નહીં કાલનો એવો તો 2 પતિ હશે બધા તો મોડો તો તે આટલો ખાધો કાલ બપોરે એ ગમે તે પણ પેલું અડધું થઈ જાય અને આર્યો પતિ ખાયા હાચી બોલ્યો હા ગાઈડ કે બે બ્લોગ ભેગા કરીને જોજો કે વધારે કોમ કરાય મેં તો જોયો નહીં હજી સુધી સેલ્ફમાં ટાર્ગેટ કરે પણ કોણ કેમેરા કોણ બતા દેખાય એ નતો કરતો પણ આજે તો લાઈ જ કરે હું આજે સંજય 2 વાર જોયો વાટકા ભરીને લેતો હા એ ખબર નહીં કાલે પણ મને એવું થયું મને કેવું હતું કે આનો આટલો બધો સંજય ઉપવાસ કર્યો છે ને આવું છે ને કશું ખાતો નહીં પણ હું ધ્યાન હાલતો જ નથી પાસ એટલે ખવાતો પણ હું સવારે તને એક વાટકામ જોયો હતો ને એક અમરો વાટકો ભરીને જતો અલે એ તો વ્યૂ ના હાલતો તો તું યાર મેં હમણાં એક જ વાર ખાધો હતો તો કાંઈ જઈએ લીટો કર્યો છે દિવ્યાંશ કનું નવા ભૂખી નાખ્યું તે આ પેપા પિંગ બનાવ્યું હોય કન આ બનાવી કોઈ ભૂખ્યું કોઈ ભૂખ્યું લબ્બર હતું તે ભૂખ્યું એક આ ઘર બનાવી કને કર્યો દિવ્યાંશ તે જોયો જેન્સી તે કર્યો છો તારનો માલ છે અન્ય કયું તે કર્યું અન્ય જેને કર્યું અન્ય એને કર્યું આ કને કર્યું છે ચિત્ર કોનું હા બેટા મને ખબર આજે જેન્સી વેરા ના ગુડરે કરે છે ગુડ્ડુ ના પાડસ કે મેં નહીં કર્યો આ પેન કોક ના હાથમાં આવી જાય આપણા છોકરો નહીં કરતો જેન્સી ગુડ્ડુ ને વિયાંશીએ કર્યો ગુડ્ડુ કે સારો આ બધો વિયાંશીએ કર્યો આ વિયાંશી કરે છે પેપા પિંક કને બનાયા છે ગુડ્ડુ પેપા પિંક તે બનાવી છે હા ગુડ્ડુ દિવાલે તે પેપા પિંક બનાવી છે ગુડ્ડુ કે મેં નહીં કર્યું મને નહીં આવડતું તાર હું લાવું સબસ્ક્રાઇબર હા સબસ્ક્રાઇબર આ ગુડ્ડુ તારા સ્ટડી ટેબલ નું અંજન છે ને હું લાવવાનું ઇંચ કોઈ લાવવાનું એટલે તું બેસી જજે ઓકે ગુડ્ડુ તો સ્ટડી ટેબલ લાવવાનું જેન છે તારા હિંચકો લાવવાનું સ્ટડી ટેબલ બે નહીં આવા એ તું પાડે હાથો જેલા લઈને જાય કડીથી મળવા આવ્યા હતા અમને તારે સ્પેશિયલ હા થોર ગમતી ના નહીં હાલો ના રહેવા દેજો ના આવી ગયો ખાલે ના હા હા ગન્નાળો થી ના કઈ બાજુ જવાનું છે હા તો અહીંથી સીધું ધરો હા ચલો હા સારું ચલો હો ચલો જય માતાજી સંજય નહીં તો તૈયાર થઈ ગયો છો અને હું નહીં તો તૈયાર થઈ ગયો અમે જઈએ છે હા જોગો પીઝા વાપરે એને જતી મારા ઉપવાસ ખબર નહીં તને એ તો રાતે પીઝા ખાશો અને દવા પહોંચો તે અમે વડાપાવ 10 રૂપિયા વાળા ખવડાયા બે જણ જેવા પીઝા ખાસી આજે બીમાર પીઝા પડ્યો તો તમાર નહીં ખાવો તમે જશો અમે ઘેર પર નહીં ખાશું આજે બનાવ આ ફાડી નાખશે હેડ સંજય થઈ ગયો તૈયાર તાર બધું સામાન પેક કર્યો કપડો બપડો તો ગાઈસ મેં તો ઠેલો પેક કરી દીધો સંજય તે કર્યો બધું લઈ લેજે જે લેવાનું હોય આપણા જવાની બાબા દોડા લઈ જવાની હા કોણ બોડીગાર્ડ ને મારા ગાજ કોણ મોકલસ ગમંડી રાવ નામ પાડી ગમંડી રામ? જ્યારે એવું રાવ ગમંડી રાવ જ્યારે ઊંડો તામ નામ ગમંડી રાવ તો વળી જગ્યા ખાલ પાસવાન છે પમદાર હા કાલે આવીએ પમદારી આવીએ ના કે એકડો કપડો પહેર લઈ લે બે જોડ લઈ લે મોઢાવે તો નક્કી નહીં હતા બેઠા બેઠા અઠવાડિયું રહેવાનું કહેતા હતા.
મમ્મી કે રંજન ઓછું ફાટેલું તારે જેવું છે જાગરણ ચાનું છે હવે કાલે હોજવા આવતા રહેશે કાલ લાસડી જવાનું છે એટલે આ તો લાસડી રહીએ છીએ નવા બૂટ કાઢ્યા છે કેમ જૂના પહેરલી છે હા મોઘા છે નવા જૂના ના જોવાના મોઘા જોવાના હોય આપણો પાણીનો બાટલો ચાલી રહેશે એક ના ચાલે એટલે મારી પાસે ફોન કરશું તમારે 2 કલાકે એક બાટલો આલી લેવાનો અને બે મૂકી દે કે માગવું જ ના પડે નહીં ખાલી ઘર નીચે આપણો પેલી વખત આટલો નતો રાખ ચોકણવામાં મન છે આટલો પરસ્યો વળો છે જોજે ચાવી જોજે છે ઘરની મૂકે હારું હું કોક ભૂલું છું પેટ ઉતરી જાય છે ગળીએ પડીએ પટ્ટો ભૂલી ગયો છે એટલે ભાઈબાના ઘેર નહીં ગમે તો એમ મોણસામાં એનું ઓફિસે જવાનું પેલા નાઈટલી છે પ્લાઝા કાઢો એ તો જો ફંક્શનમાં પહેરવા લાવે છે નહીં સંજય ચોમાસું આવ્યું પહેરો કોવે છે કુંદેડો કતરી નાખી લુગડો હા? વગર રહેશે. સંજય મમ્મી કે તારા પપ્પાનો પહેરી જા પેન્ટ પહેરી દો પપ્પા તમે તો થઈ ગઈ તો ગાઈસ અમે સંજય બે છીએ છે ગોધીનગર આ રોજ રોજ પહેરી જાય પીઝા ખાવા ગોધીનગર જતા રહી હજી તો 15 દાડા પછી પાછા જશે અને અમન વડાપાવ 10 વાળા તો છોકરો ભણતો તે આમ થઈ જો આવો તો ગાઈસ આજ તો સંજયના બૂટ પહેર્યા છે અડલા બદલી ના કરે મામી કેવા છે બૂટ મસ્ત આવું પણ ઘેર જ જઈએ છે બહાર જઈએ છે અમે પણ પેલો ધોતિયો લાવે છે એવું ફંક્શન આવે ને જો મેં તો ફંક્શનમાં કહેજો ને તો એ નહીં સારું લાગી અને સંજય 4 વાગે હેડ ચલો ગાઈસ તો અમે જઈએ સંજય બંને બે ઠેલા લેતા આવજે મમ્મી કે કોઈના હંગાત માથાકૂટ ના બે કરતા સારા ભાઈ ભેગા થઈ ગયા હા એ તો જો કરી તું મમ્મી એ તો એને કરી તું કુદરત ક્રિએટ કરી દે હેડો તો કઈ ચલો ફટાફટ જઈએ ગોધીનગર મોણસા જવાનું છે એક ભાઈ બંધ મળશે અને પછી ગોધીનગર આવવાનું અલે આ વેચે બેહી ગયો તો નિહાળ તૈણ બેહી ગયો તૈણ તો ગાઈસ સંજય તો સાફ સફાઈ કરે છે તો ચલો ફટાફટ જઈએ ગોધીનગર જઈને મળીએ પેલા મોણસા જઈએ મોણસા જઈને ગોધીનગર હા તારી હે ની દવા ઓકે તો ઉતરી જજે હું તાર વાત રોયન તો નહીં લાવ પછી મો બેહીન તાર ભણવાનું ખુરશી આવશે સ્ટડી ટેબલ આવશે નીચે ચોપડો મૂકવાની આવશે પછી તારે રોજ ચોપડો એની નીચે મૂકી દેવાનો હો જેમ સ્ટડી કરી દે થેલા નીચે મૂકી દેવાનું હા હેડ ઉતરી જાઓ ફટાફટ હેડ સ્ટડી ટેબલ લાવવાનું છે ગાડી લેતા રોયન તો નહીં લાવું જા હેડ ટાટા આબુ ની આબુ મમ્મી કે છે બે સાચવજે મમ્મી કે ઝઘડો ના કરતા ત્યાં આપણે તો શું ઝઘડો કરે આપણે જો ટાઈમ જ નહીં ઝઘડો બગડો કરવાનો એ દાદો પેલા ભાઈ એવું કરી દીધું ચોકન જે આપણે મોણસા માણસા. પછીથી ગોધીનગર તો ગઈ રણજીતનો ભાઈ બન છે માનસા રહેશે એ આપણે ગોધનગર જ નજીક તો માનસા જશે માનસા કે ઓસ્ટ્રેલિયા આવે કેનેડા ના એ તો વાવલ જવાનું કાલે એટલે એ તો વાવલ જવાની વાવલ આવશે એ બીજો છે હા આથી નમ કાલે મળવા જાવ દેખો આ ગાય આ સમજુ કહેવાય અરે ગીર ગાય હા એ રહ્યા ચાર ગીર ગાય એ વાવ થઈ રહી છે અરે તો ગાઈસ અમે આવી જાય છે વિજાપુર હાઈવે ઉપર વરસાદ થોડો ચાલુ થાય એવું લાગે છે દરેક ઘરમાં કોક ના કોક તો મસાલો ખાતો હોય આપણે પપ્પા કહીએ ને પેલો માવાના લીધો છે ને દાઢે ફરી જાય હા દાડે બધા મળી જાય અને આપણે સૌથી વધારે તાણો છે ને ગુજરાતની અંદર અટક આવે છે ખબર આખા ઇન્ડિયામાં ઇન્ડિયા કરતા એટલે પહેલા તો બધા ફૂડ પેલા તો બધા કે ગુજરાતીઓ છે ને ગુજરાતીઓ બધા તરી થઈ છે ને વધારે એટલે આવી છે મને તો કાંઈ જ ભૂખ લાગી છે ને મને આગળ ખાશે હા
તો ખાવા જ આપણે ખાલી 1 કિલો બાબુ બોચા લેવા છે. બાબુ બોચા હોય તો આનું કે કિલો વિજાપુર તો હોય છે બાબુ બોચા. પાણી આવજો ખાતા ખાતા. હા તો ઉપવાસ એટલે ખાતા ખાતા ઊભું ના થવાય એટલે. એ તો પાણી એ તો ભરેલું હશે. તો ગાઈઝ અમે વિજાપુર આવી ગયા છે તો હરકી જગ્યાએ ગાડી ઊભી રાખ તો હું બાબુ બોચા કિલો 1 લેતા હોઉં. વિજાપુર આવ્યું ગાયો ચાલુ થઈ. તો ગાઈસ સંજય જાય છે બાબુ બોચા લેવા એટલે જમરૂક લેવા. આ બધો પીળો કચરો દેખાય છે તેલ બાદ સારો લાગી લીધો. તો ગાઈસ સંજય તો બાબુ બોચા લઈને આવી ગયો. ખૂબ આવશે બાબુ બોચા. કિલો પહોંચવા આવ્યા છે. બહુ છે માનું મંદિર. પેથાપર ફક્ત પહેલા પાછો વરસાદ ચાલુ થઈ ગયો. છત્રી તો લાવે નહીં કઈ દીધો છે લાવે થારો તો હું મુપાન કરતા પણ મેં ઘરે સીધું જવું જ છે કાં કેવો વરસાદ જાય છે તો તો કોરું કટશે. કમ્પ્લીટ 5 વાગ્યા નમી આવી જાય છે પેથાપુર. આ ભૂંગળા હું કરવા આવ્યો ગટર માટે આવ્યા. ભાઈ રણજીતના ભાઈબંધને મળવા જવાનું હતું તો કેન્સર તો એ વાયકન મળવા આવે છે. છોકરા તો ખુશ થઈ ગયો. સંજય કાકા કે હાય. તો ગાઈસ અમે આવી જશે ઘેર. હા લઈ લે પાણી તો લેવું જ પડશે. મોટી નાની બે લઈ લો. હવે બે લઈ લે હોય તો અમે ગાડીને તો શું કરશું આપણો. તો ગાઈસ અમારા બાજુવાળો બા બીમાર થઈ ગયો છે. 1 મહિના એ ખાતું નહીં. 1 મહિનો 2 દિવસ તે. હા હેની ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયો તો. હા તો ગાઈસ અમારા ભાઈબંધ છે અમે જોડે જોબ કરતા પહેલાં. આપણે કયા વર્ષમાં પહેલાં તો પેલામાં કરતા એરટેલમાં પછી ના પછી આઈડિયામાં પછી આઈડિયા ડોક્યુમેન્ટમાં છે. તો ગાઈસ ભાઈબંધ મારે થાર તો આવે પણ એની એ ગાડી આવે છે આજકાલમાં. કઈ તારીખે કીધી? સોમવારે ફાઇનલ. કઈ? એસેન્ટ. ક્લચ ઓટોમેટિક. હા તો ગાઈસ જઈએ પેથાવર ચોકડી આવ્યા હતા ચા બા પીધી. અમે જઈએ વાત ઘેર. ચલો હા ચાવી અંદર છે. તો ગાઈસ હું ઘેર આવી ગયો ભાઈ બનાવવાનું મૂકીને. જમવાનું શું કરવું છે? હા હવે જઈએ નહીં હાડા હાથ જેવું બાકી. તો ગાઈસ હું તો શું ખાવા આવે તો ના પાડે છે તો માર તો ઉપવાસ છે એટલે માર તો રબડાશે નહીં. તો ચલો ગાઈસ. તો ગાઈસ મૈસૂરી ઢોસા ઓર્ડર કર્યા હતા. ચલો ગાઈસ તો આપણે ફર્સ્ટ ટ્રાય કરીએ. તો કોઈ ઢોસા ખાવા બે તો ઢોસા પતી જાય દાળ એટલી બધી છે. ચલો ચાખીએ તા. તો ગાઈસ મંચુરિયન મંગાવ્યું છે. ચલો હવે ટેસ્ટ કરીએ. ચલો ગાઈસ તો મારે ખાવા પીવાનું તો થઈ ગયું. હવે જે સીધા ઘરે. કઈ ના આવ્યો કોણ કરે શું ખાધું? હા કવાય નહીં હું તો કેમ મૈસૂર ઢોસા ખાધા ને મંચુરિયન ખાધા બસ.